તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નચિકેત સ્ટડીમાં। મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી। આપણે શીખી રહ્યા છીએ મિત્રો બ્લુપ્રિન્ટના આધારે બોર્ડની તમામ ચેપ્ટરના તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા આપણે મિત્રો આપણા વિડીયોઝની અંદર કરીએ છીએ, જેમાં આપણે મિત્રો 1 થી લઈને 4 ચેપ્ટરને સંપૂર્ણપણે પૂરા કરાવેલા છે, જેમાં આપણે બ્લુપ્રિન્ટના આધારે એ ચેપ્ટરમાંથી કેટલું પૂછાવાનું છે ને એટલું જ આપણે તૈયારી કરવાની છે। કોઈ ખોટી મહેનત મજૂરી આપણે નથી કરવાની। આપણે મિત્રો એવી રીતે તમામ ચેપ્ટરને સોલ્વ કરી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારો પ્રતિભાવ આપી રહ્યા છે, સારું એવું ભણી રહ્યા છે અને ઘણા બધા એવા કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે, લાઇક્સ પણ કરી રહ્યા છે। એ તમામ વિદ્યાર્થીઓનો ખૂબ આભાર। અને મિત્રો આવી રીતે તમે સપોર્ટ કરતા રહેજો। તમને મિત્રો ઘણી એટલે ઘણી રીતે આ જે વિડીયોઝ છે ને એ તમને ફાયદાકારક થઈ રહેશે। હવે મિત્રો આપણે આ વિડીયોથી ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે। ચેપ્ટર નંબર 5 મિત્રો એટલું બધું બેનિફિટ વાળું ચેપ્ટર છે ને, કહેવાય કે બોનસ, એ બોનસ ચેપ્ટર છે, કારણ કે 15 માર્ક્સ મિત્રો આપણે આમાંથી લઈ લેવાના છે। આપણા ચેપ્ટરમાં આપણા જે બુકમાં જે ચેપ્ટર્સ આપેલા છે ને એમાં 5મું ચેપ્ટર છે, 13મું છે અને 14મું છે। આવા ચેપ્ટર્સ બધા બોનસ ચેપ્ટર કહેવાય કે એમાંથી આપણે પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ। તો આ ચેપ્ટર નંબર 5 પણ એવું છે। જે વિદ્યાર્થીઓ કાચા છે, જે વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે, કમ્પ્લીટ નથી કરી શકતા, તો મિત્રો એવા વિદ્યાર્થીઓ માટે તો ખરેખર આ ખૂબ બેનિફિટ છે। આમાંથી પૂરેપૂરા માર્ક્સ લઈ લો ને એવા ટ્રાય કરજો અને કરજો જ, કારણ કે જેને ગણિતમાં કહેવાય ને કે પેલું બાપે માર્યા વેર જેવું છે, તો એવા વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની તૈયારી કમ્પ્લીટ કરજો। તમને આમાંથી 1 માર્ક્સના પ્રશ્ન પણ પૂછાય છે, 2 માર્ક્સના પ્રશ્ન પણ આવશે, 3 માર્ક્સના પણ આવશે અને 4 માર્ક્સના પણ આવશે। એટલે તમામ વિભાગમાંથી તમને મિત્રો આ ચેપ્ટરમાં પ્રશ્ન આવવાના છે અને તમામ ક્વેશ્ચન પણ ખૂબ સિમ્પલ છે। બુકની બહારનું મિત્રો જનરલી નથી પૂછાતું, પણ આપણે કેટલાક દાખલાઓ બુકની બહારના પણ લેવાના છે, જેથી આપણે મસ્ત રીતે પ્રેક્ટિસ કરી શકીએ છીએ। ચાલો તો શરૂઆત કરીએ છીએ આપણે આ વિડીયોમાં ચેપ્ટર નંબર 5માં 1 ગુણના કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે ને એની, જેમાં મિત્રો આપણે આ આગળની જે પણ એક્ઝામ બધી ગઈ છે 2019 થી લઈને 2024 સુધીની બધી એક્ઝામના પણ પ્રશ્નો આપણે લીધેલા છે। એટલે મિત્રો આગળના પ્રશ્ન પણ તમે કવર કરશો ને તમને આઈડિયા આવશે કે કેવા પ્રકારના પ્રશ્ન આમાં પૂછાય છે અને આપણે એવા જ પ્રકારના પ્રશ્ન આગળ પણ લીધેલા છે। તો મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો। તમને વિડીયો ગમશે, 100% ગમશે। તમને વિડીયો ગમે તો તમારે મિત્રો એક લાઇક પણ કરવાની છે, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરવાનો છે અને ખાસ મિત્રો કોમેન્ટ પણ જરૂરથી કરજો। શરૂઆત કરીએ છીએ મિત્રો આપણે દાખલા નંબર 1 થી। કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત ખાલી જગ્યા। મિત્રો આવો ક્વેશ્ચન પૂછાય ને તો એને મૂકીને આવવાનો છે જ નહીં હો, એટલે તરત કરીને ટીક કરીને ભાગવાનું છે આપણે। જો માર્ચ 24માં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે આ વર્ષે જ પૂછાયેલો પ્રશ્ન છે। ડી સામાન્ય તફાવત એટલે શું કહેવાય? ડી કહેવામાં આવે તો ડી એટલે શું? તો કે ભાઈ બીજા પદમાંથી પહેલું પદને માઇનસ કરવાનું છે આપણે। 10 માંથી 4 ને માઇનસ કરો તો કેટલા આવે? તો કે સાહેબ 6 આવે। એને લો પિક્ચર પૂરું થઈ ગયું। આટલું કરો એટલે આપણા 1 માર્ક્સ આપણા ખિસ્સામાં આવી જાય। તમને પહેલાં કીધું ને કે આપણે મિત્રો સમાંતર શ્રેણીમાંથી 15 માર્ક્સ પૂરેપૂરા લઈ લેવાના છે। આપણે આમાંથી 1 માર્ક્સ જવા દેવાનો છે જ નહીં। કારણ શું? કારણ કે ચેપ્ટર કેવું છે મિત્રો? સિમ્પલ ચેપ્ટર છે, બરાબર ને? એટલા માટે ચલો બીજું જોઈએ છે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર। જો તમે ખાલી સૂત્ર પૂછે છે એક્ઝામની અંદર, એ બી પાછું માર્ચ 21માં પણ પૂછાયો છે ક્વેશ્ચન ને 22માં પણ પૂછાયો છે, બંને વર્ષે પૂછાયેલો ક્વેશ્ચન છે સાહેબ। ખાલી સૂત્ર જે વિદ્યાર્થી મોડે કર્યું હોય ને એને વાંધો ના આવે। તમને ખબર જ છે કે an બરાબર a + n - 1d આપણો ઓપ્શન નંબર એ સાચો આન્સર થાય છે। ક્લિયર છે? ચાલો આગળ a પછી 2a પછી 3a પછી 4a સમાંતર શ્રેણી છે કે નહીં? તો કે ભાઈ સરખી ગેપ હોવી જોઈએ। 2a માંથી એક a ને કાઢો એટલે ખાલી a આવે, 3a માંથી 2a ને કાઢો તો પણ ખાલી a જ આવે, 4 માંથી 3 ને કાઢો તો પણ એક a જ આવે, એટલે કે a d ની કિંમત બધામાં સરખી આપણને મળે છે। મતલબ કે હા ભાઈ હા, એ સમાંતર શ્રેણી છે એવું કહેવાશે। માર્ચ 24માં પૂછાયેલો પ્રશ્ન, એટલે કે આ વર્ષે પૂછાયેલો ક્વેશ્ચન। તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે ભાઈ દર વર્ષે આ ચેપ્ટરમાંથી 1 માર્ક્સના પ્રશ્નો તો સાવ સહેલા પૂછાય છે કે તમને ખાલી બેઝિક માહિતી ખબર હોય ને તોય તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો છો। આગળ 2 સમાંતર શ્રેણી છે, ખરું ખોટું? એને ભાઈ ખરું જ કહેવાય ને આને। કેમ ખરું કહેવાય સાહેબ? તફાવત કેવો છે આ લોકોનો? તો કે સેમ જ છે। 2 - 2 0, આ 2 - 2 કરો તો પણ કેટલા? 0, આ 2 - 2 કરો તો પણ કેટલો? 0। તો કે બધી કિંમતો સરખી, મતલબ કે સાચી વાત છે। એને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ છીએ।
માર્ચ 22માં પૂછાયેલ પ્રશ્ન છે. આગળ એક સમાંતર શ્રેણી 2 પછી કે અને 26ના 3 ક્રમિક પદો છે. તો કે આ 3 ક્રમિક પદો છે. તો કે બરાબર જ્યારે મિત્રો આપણને 3 પદ આપેલા હોય અને વચ્ચેનું પદ આપણે ગોતવાનું હોય અને સમાંતર શ્રેણી હોય તો સિમ્પલ છે કે આ પહેલું અને ત્રીજું પદને કરવાનો સરવાળો છેદમાં 2, કારણ કે આને આપણે એવરેજ કહીએ છીએ સિમ્પલ રીતે. તો કે ભાઈ 2 + 26 કરો એના ભાગ્યા 2 કરો એટલે આપણને વચ્ચેનું પદ મળી જવાનું છે. તો 26 ને 2 28, 28 ભાગ્યા 2 કરો એટલે 14 થાય. આવો નવો સેમ ક્વેશ્ચન તમને મિત્રો તમારી બુકની અંદર પણ આપેલો છે, જોઈ લેજો. માર્ચ 22માં પૂછાયેલ પ્રશ્ન અને આપણો આન્સર કેટલો આવશે? તો કે ભાઈ કે બરાબર આવશે 14. કે = 14 આપણો જવાબ થાય છે. આગળ જઈએ છીએ. સમાંતર શ્રેણી -5, -1, 3 ને 7. ઘણાને તકલીફ પડે આની અંદર. ઘણાને આવું શાના માટે આવ્યું ખબર છે કે ઘણાને માઇનસ પ્લસમાં તકલીફ પડે છે. તો સાહેબ ડીની કિંમત એટલે શું? તો કે ડીની કિંમત એટલે આપણે પાછળના પદમાંથી આગળનું પદ માઇનસ કરો. તમે હવે -1માંથી -5 કરો તોય ભલે, 3માંથી -1 કરો તોય ભલે, અથવા 7માંથી 3 કરો ને તોય ભલે, આન્સર તો સેમ જ આવવાનો છે. તો આપણે ચલો સિમ્પલ આ વાળું પકડી લઈએ. 7માંથી 3ને કાપો તો કેટલા વધે? તો કે સાહેબ 4 વધે. પિક્ચર પૂરું થઈ ગયું. કેટલો જવાબ આવશે આપણો? તો કે ભાઈ ડી બરાબર 4 આપણો જવાબ થાય છે. કેટલું સિમ્પલ, બરાબર ને? જો તમને આ બતાવું કરીને કે -1માંથી -5 કરો તો પણ આપણો આન્સર આવશે. -1માંથી -5ને માઇનસ કરો ને તો પણ આપણો જવાબ સેમ જ આવશે. જો 5 + 1 - એટલે 4 આવી ગયા ને. બસ આવી આપણે મિત્રો ટેકનિક પકડવાની છે. આપણે જેટલું બને એટલું ઇઝી કરવાનું છે. એટલે આપણે આ નહીં કરવાનું, ડાયરેક્ટ આપણને પ્લસ તો આવડે છે ઇઝીલી માઇનસ કરતાં, પ્લસને માઇનસ કરતાં, એ પકડી લો ને. આગળ જઈએ છે. 1 + 3 + 5 + ખાલી જગ્યા +2n - 1માં an ની કિંમત. આ આપણું છેલ્લું પદ કહેવાય, બરાબર છે ને? છેલ્લું પદ કહેવાય અને એમાં આપણે an વાળું શોધવાનું છે. તો ખબર છે આપણને કે ભાઈ an બરાબર a + n - 1 d. ક્લિયર છે? હવે મિત્રો n ની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની યાદ રાખજો હા. અને આપણે an નું કિંમત મેળવવી છે. તો a એટલે કેટલા? તો કે ભાઈ 3 થવાના છે અહીંયા. n - 1 n ની કિંમત કેટલી? તો કે ભાઈ 2n - 1 અને આ -1 પાછું છે એ લખવું પડે, બરાબર છે? ચાલો, અને d ની કિંમત કેટલી બનશે? તો કે 3માંથી 1 કાઢો એટલે 2 બનશે. જો હવે અહીંયા 1 પ્લસ અહીં જોજો 2n ના 2n રહેશે, અહીંયા પ્લસ પણ નિશાની માઇનસની મૂકવી પડે અને અહીંયા 2 ના 2. હવે કરો ગુણાકાર. 2n × 2 કરો એટલે 4n થાય અને 2 દુ 4 થાય. એટલે અહીંયા 4 + 4માંથી 1 જો 4 પ્લસમાં છે, 1 પ્લસમાં છે, માફ કરજો, અને 4 માઇનસમાં છે. તો અહીંયા -3 થાય પ્લસ 4n. તો લખી શકાય અને આવી રીતે 4n - 3. આ આપણું anનું પદ મળી ગયું. થોડીક મિત્રો ગણતરી કરવી પડે એવી છે, થોડુંક તમારા માટે હાર્ડ થઈ શકે, પણ જેને સૂત્ર આવડે છે, જેને એકવાર ગણેલું છે ને સાહેબ, એના માટે અઘરું જ નથી. એના માટે તો સિમ્પલ કહી શકાય, બરાબર છે ને? ચાલો, 2k + 1 13, 5k - 3માં એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. તો k ની કિંમત ભાઈ બીજામાંથી પહેલું માઇનસ કરો એનો જવાબ અને ત્રીજામાંથી બીજું માઇનસ કરો એનો જવાબ સરખો આવે. એ પહેલાં આપણે બીજામાંથી આ પહેલું માઇનસ કરીએ 2k + 1. એવી રીતે હવે ત્રીજામાંથી બીજું માઇનસ કરીએ એટલે કે 5k - 3માંથી આપણે 13ને માઇનસ કરીએ. હવે આને સોલ્વ કરીએ. જોજો 13 ના 13 -2k + 1 છે એ -1 થઈ જશે. એવી રીતે અહીંયા 5k - 3 - 13 વચ્ચે શું કરવું પડે? તો કે ભાઈ બરાબર કરવું પડે, કારણ કે ડીની કિંમત હંમેશા સરખી મળે સમાંતર શ્રેણી હોય તો. 13માંથી 1 કાઢો એટલે 12, 12 - 2k થાય. અને આ બાજુ તમે જુઓ કે 5k ના 5k રહેવા દેવાના છે. -3 - 13 કરો એટલે -16 થશે. હવે 5k ને આગળ લાવો અને 12ને પાછળ નાખો તો આ ટાઈપનું બનશે. -2k, 5k પ્લસ છે, ફરી -5k થઈ જવાનું છે. એવી રીતે -16 પાછળ જ છે, 12 પ્લસમાં છે તો માઇનસ બનશે, પાછળ આવશે. હવે આને સોલ્વ કરીએ તો -2k - 5k એટલે -7k થશે. એવી રીતે અહીંયા 16 અને 12નો સરવાળો કરો તો 28 થશે, પણ -28 થશે. માઇનસ કેન્સલ, 7 ચોક 28 એટલે k બરાબર આપણો 4 આન્સર બનશે. ચલો, આમાં પણ થોડી ગણતરી કરવી પડે છે, એટલે મિત્રો બધું તમારું સિમ્પલ તો નહીં જ આવે. એક વસ્તુ યાદ રાખજો, થોડું ઘણું તમારું ગણતરી માંગશે. છે સિમ્પલ, તમારે થોડી ગણતરી કરવી પડશે. 1-2 મિનિટ તમારી બગડશે, પણ પ્રેક્ટિસ કરીશ તો વાંધો નહીં આવે. આગળ વધીએ છીએ આપણે. જો 3a
બી અને 15 એ કોઈ સમાંતર શ્રેણીના 4 પદ હોય તો એ અને બીનો આપણે સરવાળો કરવાનો છે. કરી દઈએ ચાલો સાહેબ, એમાં શું ચિંતા છે. ચલો આનામાંથી આને માઇનસ કરો અને 15માંથી આને માઇનસ કરો. પહેલાં ચલો એ કિંમત સરખી હોવાની, તો કે એ -3 અને આ બાજુ 15 - બી. આની કિંમત કેવી હશે તો કે ભાઈ આ બંને ડી છે એટલે બંનેની કિંમત સરખી હશે. બીને આ બાજુ લાવો અને 3ને પાછળ થઈ ગયો એટલે આપણો જવાબ રહી ગયો. જોજો એ અહીંયા છે, -બી છે, +b થઈ જવાનું છે અને 15 પાછળ છે. -3ને પાછળ નાખો એટલે પ્લસ. આમાં શું કર્યું હતું કે આ ચલ પદ છે, આ ચલ પદને આપણે આગળ કરવાના અને અચળ પદને આપણે પાછળ કરવાના. તો a + b, a + b ની કિંમત 15 ને 3 18 થાય. એટલે a + b જે આપણને પૂછેલું છે કેટલા આવશે? 18 આવશે. પિક્ચર પૂરું થઈ ગયું. એને દેખાય છે આપણને અઘરું પણ છે હવે હાવ સિમ્પલ. આગળ જઈએ છે. સમાંતર શ્રેણી 5 12 19 નું ખાલી જગ્યાનું પદ કયું પદ એટલે કે n મેળવવાના છે. 110 આપણને an ની કિંમત આપેલી છે. તો an બરાબર a પ્લસ n-1 ને d. ની કિંમત 15માંથી 5 એટલે 7 વધે. સાહેબ સૂત્ર કેમ તમે મૂક્યું નહીં? સૂત્ર તો મૂકો તમે ઉપર. પણ જુઓ તમે મિત્રો કે આ આપણા MCQS વાળા દાખલા છે એટલે કે હેતુલક્ષી પ્રશ્ન છે. અને હેતુલક્ષી પ્રશ્નમાં ક્યાં રીતની જરૂર છે સાહેબ? રીતની જરૂર છે જ નહીં તો ખોટે ખોટું કેમ સૂત્ર લખવાનું પાછું ગોઠવવાનું? આપણને મગજમાં સૂત્ર ફિટ થઈ ગયું છે તો પછી સૂત્ર મગજમાં રાખો, ગણતરી પેજ પર કરો, પતી ગયું. ચલો ભાઈ 5ને આગળ લાવો એટલે 110માંથી 5ને ઓછા કરવાના છે, ડાયરેક્ટ જ કરી દેવાના. 110 - 5 એટલે 105 થશે અને 7 છેદમાં લઈ આવો બરાબર n-1. 15 + 105 બરાબર અહીંયા n-1 -1 છે પ્લસ થશે એટલે 15 ને 1 16. ચાલો ભાઈ પિક્ચર પૂરું થઈ ગયું. 16 n કેટલા મળશે આપણને? 16મું પદ છે મિત્રો આપણું 110 હશે. આગળ એક શાંત સમાંતર શ્રેણીનું પહેલું પદ એટલે કે a બરાબર આપણને 3 છે અને છેલ્લું પદ એટલે કે n બરાબર 24 છે. બધા પદોનો સરવાળો 108 હોય તો તે શ્રેણીમાં ખાલી જગ્યા પદો હશે. તો સૂત્ર મૂકવાનું Sn બરાબર n/2 અહીંયા a પ્લસ an. આ સિમ્પલ સૂત્ર મિત્રો લખવાની પણ કંઈ જરૂર નથી, પણ ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝ થશે એટલે માટે લખીને બતાવી રહ્યો છું. બાકી એક્ઝામમાં ડાયરેક્ટ જ કરજો. ચલો Sn ની કિંમત આપેલી છે આપણને 108, સરવાળો આપેલો છે. n ની કિંમત નથી ખબર, એ આપણને ખબર છે 3 અને an ની કિંમત ખબર છે આપણને 24. 2 × 108 કરો એટલે અહીંયા 10 દુ 20 અને અહીંયા 8 દુ 16 એટલે 216 થશે. 108 દુ 216 બરાબર n અને 24 ને 3 27 થાય. 27ને લાવો છેદની અંદર તો કેટલા આવશે? બોલો ને. 27ના ઘડિયામાં ક્યારે આવે? 7 7 1 7 7 દુ 14 7 21 7 4 28 7 5 35 7 6 42 27 54 50 7 8 56 56માં 6 આવે મતલબ કે અહીંયા આવશે 7 8 56 8 દુ 16 16 ને 5 21 પતી ગયું. પિક્ચર પૂરું થઈ ગયું. 27 8 216 એટલે n બરાબર કેટલા આવશે? અહીંયા આપણો જવાબ 8 આવશે. એટલે કે ભાઈ અહીંયા 8 પદો હશે. આગળ જો કોઈ સમાંતર શ્રેણી d બરાબર -4 છે, n બરાબર 7 છે અને an બરાબર 4 છે તો સૂત્ર મૂકીને જવાબ કરી દેવાનો an બરાબર a પ્લસ n-1 d. ચાલો ભાઈ an ની કિંમત 4 આપેલ છે, a ની કિંમત આપણને આપેલ નથી, એના એ રહેવા દો. n ની કિંમત 7 છે, 7માંથી 1 કાઢો એટલે 6 વધે. d ની કિંમત -4 છે. 4 બરાબર a પ્લસ અહીંયા 6 ચોક 24 -24 છે અહીંયા પ્લસ 24 થઈ જાય તો 24 + 4 કરો કેટલા આવશે? 28 આપણો જવાબ થશે. 28 આપણો જવાબ થશે. ચાલો આગળ વધીએ છીએ આપણે. જો કોઈ સમાંતર શ્રેણી એમાં a બરાબર 7 છે, d બરાબર 3 ને a બરાબર 8 ડાયરેક્ટ કરો. 7 n ની કિંમત 8 છે, 8માંથી 1 ઓછા કરો 7 આવે અને d ની કિંમત 3. 7 તરી 21 21 + 7 28. ચલો આ થઈ ગયો આપણો છે ને મિત્રો. 5 સેકન્ડ પણ લાગશે નહીં, 5 સેકન્ડ પણ લાગશે નહીં. તમે જેટલો વિભાગ એમાં ટાઈમ બચાવશો ને એટલો તમને ફાયદો મિત્રો વિભાગ ડીમાં પડશે. કારણ કે વિભાગ ડી તમારો ઘણો બધો સમય લઈ લેવાનો છે. વિભાગ ડી અને સી બંને, વિભાગ બી પણ મિત્રો સમય ઓછો લેશે, ઘણા ઓછા સ્ટેપમાં તમારો દાખલો પૂરો થઈ જશે. પણ સી અને ડીમાં તમારે ટાઈમ બચાવવા માટે તમારે વિભાગ એ અને બીમાં તમારે ટાઈમને ગમે તે રીતે ખેંચીને બહાર કાઢવાનો છે. બરાબર છે મિત્રો. તો તમારું પેપર ક્યારેય બાકી રહે જ નહીં. અને તમારે છેલ્લી 10 મિનિટ બાકી બચશે પણ ખરી, જેમાં તમને વરા બેસી પણ રહેશો. અને આપણે એવું જ કરવાનું છે. આપણે બોર્ડની એક્ઝામ મિત્રો એકદમ ભાગાભાગી નથી કરવાની, શાંતિથી જ આપણે કામ કરવાનું છે. પણ વિભાગ એ અને બીમાં ટાઈમ બચે ને એવો આપણે ટ્રાય કરવાનો છે. એટલા માટે મિત્રો આવી રીતે આપણે પ્રેક્ટિસ કરવી જરૂરી છે.
આગળ વધીએ છીએ, જેના પ્રથમ બે પદો અનુક્રમે -3 4 છે, એટલે આ -3 બીજું અહીંયા 4 છે, તો 21મું પદ ગોતવાનું છે. તો a પ્લસ n-1, n ની કિંમત 21 માંથી 1 કાઢો એટલે 20 વધે. d ની કિંમત કેટલી આવે તો કે 4 - 3 કરો ને એટલે -7, સોરી આપણે કરીએ 4 -3 એટલે 7 આવશે. કેટલા આવશે? 7નો ગેપ છે. હવે તમે જોઈ શકો છો એવી રીતે 20 ગુણ્યા 7 એટલે 140 થાય, ને 140 પ્લસ માઇનસ એટલે અહીંયા 137 આપણો જવાબ થશે. શું આવશે મિત્રો? 137 દેખાય ને એ આપણો જવાબ થાય છે. આગળ વધીએ છીએ, જે સમાંતર શ્રેણી માટે d બરાબર 5 હોય તે સમાંતર શ્રેણી માટે a18 માંથી a13 ને માઇનસ કરો. જો તમને આખું બતાવું સૂત્ર લખીને, પછી તમને શોર્ટકટ ટ્રીક પણ સમજાવું છું શું કરવાનું. ચલો પહેલાં આપણે એકદમ કમ્પ્લીટલી કરીએ. 18 એટલે શું? તો કે a પ્લસ 17d થાય, બરાબર છે. એવી રીતે અહીંયા -13 છે એટલે અહીંયા 12d થાય. અહીંયા કેન્સલ. 17 માંથી 12 કાઢો એટલે કેટલા વધશે? તો કે સાહેબ 5 જ વધે ને, બરાબર ને. તો સિમ્પલ છે મિત્રો કે આપણે 5 ના 5, જેની કિંમત આપણને 5 આપેલી છે, તો 25 આપણો જવાબ થાય. હવે તમને આની શોર્ટકટ ટ્રીક પણ આપી દઉં. હવે તમારે એક્ઝામમાં મિત્રો જ્યારે તમને આવો દાખલો 2 માર્ક્સમાં પૂછાય ને તો તમે આવી રીતે કરી શકો. બાકી દાખલો તમને 1 માર્ક્સમાં પૂછાશે ને, તમારે શોર્ટકટ શું કરી દેવાનું? 18 - 13 કરો, કેટલા આવે? 5. d ની કિંમત કેટલી છે? તો કે 5, 25. આ તમારો જવાબ થઈ ગયો. રેડી? આગળ 3 ના પ્રથમ 5 ગુણિતોનો સરવાળો કરવાનો છે. 3 ના 5 પ્રથમ ગુણિત, જો ડાયરેક્ટ પણ તમને ના આવડે તો તમે આવું બી કરી શકો છો, બરાબર ને. 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12, 3 પંચા 15. તમારાનો પ્લસ કરી દેવાનો. જો જેને નથી આવડતું એના માટે કહું છું, બાકી સૂત્ર મૂકીને જ કરવાનું આપણે તો, હે ને. જેને નથી આવડતું એના માટે તો કે ભાઈ 3 ને 6 કેટલા થાય? 9, 9 ને 9 કેટલા થાય? તો કે 18, 18 ને 12 કરો તો કેટલા થાય? તો કે ભાઈ 30 થાય. 30 ને 15 45. લો, આ થઈ ગયો આપણો જવાબ, હે ને. આ આપણે દેશી સ્ટાઇલ કરી, હે ને, નોર્મલ સ્ટાઇલ કરી. હવે આપણે સૂત્ર પ્રમાણે કરવાનું છે. ચલો ભાઈ, 3 ના 5 ગુણિતો એટલે કે n ની કિંમત 5, a ની કિંમત છે 3. એક જ મિનિટ. ચલો, પહેલી કિંમત છે આપણી 3 અને છેલ્લી કિંમત 3 પંચા 15 એટલે 15. તો સૂત્ર મૂકવાનું 5/2, 3 પ્લસ 15. 15 ને 3 18, 18 ભાગ્યા 2 ગુણ્યા 5. અહીંયા 9 દુ 18 ને 9 પંચા 45. આ આપણો જવાબ થઈ જશે. બંને રીતે તમે કરી શકો છો. આગળ, જો કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 1 છે, an બરાબર 20 છે, sn બરાબર 399 છે, તો n ની કિંમત આપણે ગોતવાની છે. સૂત્ર આપણે આખું જ મૂકવું પડશે નહીં, ચાલશે ડાયરેક્ટ, કારણ કે પહેલું કિંમત અને છેલ્લી કિંમત જાણીએ છીએ આપણે. એટલે n/2 બરાબર n/2 કૌંસમાં a પ્લસ an અને આ બાજુની સાઈડ પર આવશે sn. ચલો ભાઈ, n ની કિંમત આપણે ગોતવાની એટલે ખબર નહીં. n/2, a ની કિંમત છે 1, an ની કિંમત છે 20 અને sn ની કિંમત છે અહીંયા 399. 399 ગુણ્યા 2 કરો એટલે 698 થશે. 698 થશે. 300 ને 300 600 થાય ને. 1 મિનિટ ભાઈ, લોચો પડશે, હે ને. એકવાર કમ્પ્લીટ ગણીએ. 399 ગુણ્યા 2 કરો, 8 દુ 9 દુ 18, 9 દુ 18 ને 19, 3 દુ 6, બરાબર હતું, બરાબર હતું. 798 થાય છે. હવે શું કરીશું? જોજો, અહીંયા 20 ને 21 થાય એટલે 21 ને છેદમાં લઈ આવો અને અહીંયા n. 21 ના ઘડિયામાં 700 ને અહીંયા લાવવા છે એટલે 21 કેટલા કરીએ આપણે? જોજો તમે, 21 ચોક કરશો તો નહીં મેળ પડે, 8 જ કરવું પડે. આન્સર પોઈન્ટમાં તો ન આવી શકે. કોઈક જગ્યાએ મિત્રો રકમમાં કેમ લોચા લાગી રહ્યા છે, બાકી બધું બરાબર છે. એકવાર કમ્પ્લીટ ચેક કરી લઈએ. 9 દુ 18 વધી પડી 1, 9 દુ 18, 18 ને 1 19 વધી પડી 1, 3 દુ 6 ને 7, બધું બરાબર છે સાહેબ, અને અહીંયા 21 બરાબર છે. ટ્રાય કરી જોઈએ. ચાલો, 8 1 8, 8 દુ 16, 21 18. ફરી કરીએ. ચાલો, 21 8, 21 18 છે ને. 798 ભાગ્યા 21, 21 21 તરી 63, 21 તરી 63, 6 વધશે 1 વધશે, આવી ગયો. ચાલો ભાઈ, 21 18 168, 38 આપણો જવાબ થાય છે. બધું બરાબર છે, રકમમાં ભૂલ નથી. 38 આપણો મિત્રો જવાબ થાય છે. ક્લિયર છે? આગળ જઈએ છે.
સમાંતર શ્રેણી √6, √24, √54 નો સામાન્ય તફાવત આપણે ગોતવાનો રહ્યો છે. કરી દઈએ ચાલો ને ભાઈ. અહીંયા 6 રહેવા દો, એને એવા 24ના ભાગલા પાડો તો 6 ચોક 24 થાય, બરાબર છે. 6 9 54 થાય. હવે તમે જોઈ શકો છો કે √6 આવશે. આ 4 ને બહાર કાઢો એટલે 2 આવે એટલે કે 2√6. અહીંયા 9 ને બહાર કાઢો એટલે 3 આવે એટલે કે 3√6. તો જો 2માંથી 1 √6 કાઢો એટલે કેટલા વધે? ખાલી 1 √6 જ વધશે. મતલબ કે √6 આપણો જવાબ થાય છે. ક્લિયર? આગળ વધીએ. સમાંતર શ્રેણી 11, 16, 21નું 20મું પદ આપણે ગોતવાનું છે ભાઈ. 11 + n એટલે 20, 20માંથી 1 એટલે 19. ડીની કિંમત છે અહીંયા 5, 19 5 95, 95 + 11 કરો એટલે કેટલા આવશે? 106 આપણો જવાબ થાય છે. 20મું પદ કેટલું મળશે આપણને? 106 મળશે. આગળ જઈએ છે. સમાંતર શ્રેણી 32, 28, 24 નું 9મું પદ શૂન્ય છે. સાચું ખોટું? તો કે ભાઈ જોજો તમે, 9મું પદ એટલે કે પહેલાં તો શૂન્ય આપણને આપેલું છે. એ ની કિંમત આપણને શૂન્ય છે આપેલી છે. જોજો ખાસ અહીંયા a + n - 1 d આપણે મૂકવાના. a ની કિંમત છે 32, n 9મું પદ કે છે એટલે 9માંથી 1 કાઢો એટલે 8 વધે. d ની કિંમત 28માંથી 32 કાઢો એટલે -4 વધે. તો 0 = 32 અને અહીંયા પ્લસ માઇનસ 8 ચોક 32, 32 - 32 0 = 0 એટલે સાચી વાત છે. વિધાન આપણું 100%નું સાચું છે. આગળ, કોઈ પણ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ઋણ ન હોઈ શકે. કેમ ભાઈ ના હોઈ શકે? ઋણ પણ હોઈ શકે ને, હે ને? એટલે આ વિધાન આપણું કેવું છે મિત્રો? ખોટું સાબિત થાય છે, બરાબર ને? એનની કિંમત મિત્રો ઋણ ના મળે. એન ક્યારેય મિત્રો 0 કરતાં નાની સંખ્યા ન હોય. એન ઋણ ક્યારેય ન મળે. બાકી તમારો a છે, તમારું an છે, તમારું d છે, આ બધાય મિત્રો +0 કે ઋણ આ 0 બરાબર બધું તમારું હોઈ શકે છે. યાદ રાખી લેજો. ચલો તો મિત્રો બસ પતી ગયા છે. આટલા જ દાખલાઓ તમારે કરવાના છે. તમે આટલું કરશો ને તો તમારે જરાય વાંધો તમને નહીં આવે, કારણ કે આવા બેઝિક દાખલાઓ તમને ચેપ્ટર નંબર 5માં 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાતા હોય છે. તમારે મિત્રો ખાલી આની જ પ્રેક્ટિસ કરવાની છે. બીજું વધારે પડતું નહીં કરો ને તો ચાલશે. હવે મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે ચેપ્ટર નંબર 5માં 2 માર્ક્સના પ્રશ્નો કેવા પ્રકારના પૂછાય છે એની ચર્ચા કરવાની છે. ત્યાં સુધીમાં જે પણ વિદ્યાર્થીઓ નવા છે એ ખાસ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને મિત્રો એક મસ્ત મજાની લાઇક પણ કરજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો અને કોમેન્ટમાં મને અચૂકથી જણાવજો કે તમને મારા વિડીયોઝ કેવા લાગ્યા.